હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર. શ્રી પીએમ સેકન્ડરી એન્ડ હાઈ સેકન્ડરી સ્કૂલની આ ઓનલાઈન એજ્યુકેશનની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે દ્વિતીય સેમ, જેની અંદર સરકારની ગાઈડલાઇન્સ મુજબ ચેપ્ટર નંબર 13 અને 14 સિલેબસમાંથી બાકાત કરવામાં આવ્યું છે. એટલા માટે આજે આપણે 15મું જે ચેપ્ટર છે દાજ્યુ, તેની વિશે છે આજે આપણે વાત કરવાના છીએ. તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠની શરૂઆત કરીએ એ પહેલાં આપણે શેખર જોશી જે એમના લેખક છે, એમના લેખક વિશે છે થોડોક પરિચય આપણે મેળવી લઈએ. शेखर जोशी का जन्म 10 सितंबर 1932 को अल्मोड़ा, जो उत्तरांचल राज्य के अंदर आवेलू है, के ओलिया गांव नामक स्थान पर हुआ था. आपने केकड़ी एवं अजमेर में स्कूली शिक्षा प्राप्त की. लगभग 30 वर्ष तक इलाहाबाद के निकट एक सैनिक औद्योगिक प्रतिष्ठा में कार्यरत रहने के बाद अब स्वतंत्र लेखन कर रहे हैं. आपके चर्चित कहानी संग्रह है कोचिका, घटवार, साथ के लोग, दाज्यू, हलवा एवं नौरंगी बीमार है. आपकी आदमी और कीड़ी कहानी को 1955 में धर्मयुग द्वारा आयोजित कहानी प्रतियोगिता में प्रथम पुरस्कार प्रदान किया गया है. नई कहानी आंदोलन के चर्चित कथाकार महावीर प्रसाद द्विवेदी पुरस्कार और पहल सम्मान से सम्मानित दाज्यू कहानी पर चिल्ड्रन फिल्म सोसायटी द्वारा फिल्म का निर्माण किया गया. आ पाठ ने आधारे एक फिल्मનું પણ આયોજન કરવામાં, ફિલ્મની પણ રચના છે, ફિલ્મનું પણ નિર્માણ કરવામાં આવેલું હતું, જેના લીધે થઈને એમને મહાવીર પ્રસાદ દ્વિવેદી પુરસ્કાર સાથે સાથે પહલ સન્માનની સાથે છે એ સન્માનિત કરવામાં આવેલા હતા. दाज्यू कहानी बाल श्रमिक पर लिखी गई कहानी है. मदन एक पहाड़ी बालक है जो पेट की आग बुझाने के लिए शहर में आकर एक होटल में काम करता है. भोलेपन में जिसे वह अपना दाज्यू अर्थात बड़ा भाई समझते लगता है, वह किसी प्रकार एक दिन उसके बाल मन पर आघात कर जाता है. इसका मार्मिक चित्रण इस कहानी में हुआ है. अहींया एक मदन नामनो छे, एक पहाड़ी बाळक छे, ए पोते एनी आखी घटना जे छे કે પોતાનું પેટ ભરવા માટે થઈને, પોતાના ભૂખની આગ બુઝાવવા માટે થઈને પોતે એક હોટલની અંદર રહે છે, તેની ચર્ચા છે આ પાઠની અંદર કરવામાં આવેલી છે. તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો, પાઠની શરૂઆત કરીએ એ પહેલાં આપણે એમનો લેખક પરિચય જોયો. હવે લેખક પરિચય જોયા પછી હવે આપણે જે છે એ એનું સૌથી પહેલાં ગુજરાતીની અંદર ભાવાર્થ એમનો છે એ જોઈ લઈએ. તો 9-10 વર્ષનો છે એક પહાડી છોકરો હોટલમાં બોય તરીકે કામ કરે છે, અને આ જગદીશ બાબુ જે છે એ આ ચા પીવા માટે એ હોટલની અંદર આવે છે. તેઓ એટલે કે જગદીશ બાબુ જે છે એ આ પહાડી છોકરાથી પ્રભાવિત થાય છે, અને છોકરો તેમને જોઈને એમની સાથે છે હસવા લાગે છે. છોકરો તેમને પૂછે છે કે ચા સાહેબ. છોકરાના આ બે શબ્દો સાંભળવાની સાથે જ છે એ પોતાનું એકાકીપણું જે જગદીશ બાબુને નવા શહેરમાં આવવાની સાથે લાગતું હતું તે એકાકીપણું દૂર થાય છે. ત્યારબાદ જગદીશ બાબુ અને હોટલમાં જે કામ કરે છે તે છોકરો છે એ બંનેનો પરિચય થાય છે. છોકરાની સાથે વાતચીત થાય છે. તે પોતાનું નામ છે એ મદન જણાવે છે. તે તેના ગામનું નામ પણ જણાવે છે. જગદીશ બાબુ પણ પોતાના ગામના પાડોશીના ગામના છે તે જાણીને છોકરો ખૂબ જ ખુશ થયો છે. એમને લાગે છે કે જાણે તેના મોટા ભાઈ મળી ગયા હોય તેમ તેમને મોટા ભાઈ કહીને છે એ આ જગદીશ બાબુને છે હોટલમાં જે કામ કરે છે મદન, એ આ જગદીશ બાબુને મોટા ભાઈ તરીકે છે એ પોતે મોટા ભાઈ તરીકે બોલાવીને છે એ પોતે બોલાવે છે. 2-4 દિવસમાં બંનેનું છે એ આમ વાતચીત થવાના લીધે થઈને અજાણ્યાપણું છે એ દૂર થઈ જાય છે. જગદીશ બાબુ જ્યારે પણ હોટલમાં આવે છે એ સમય દરમિયાન મદન તેમને મોટા ભાઈ કહીને છે એ પુકારે છે. ત્યારબાદ મોટાભાઈ ગઈકાલે આપે ખૂબ જ ઓછું ખાધું હતું. બંને વચ્ચે આવી આત્મીયતા ભરેલી છે એ વાતો થાય છે. જ્યારે પણ જગદીશ બાબુ હોટલમાં જાય એ સમય દરમિયાન મદન સાથે વાતચીત થતી હતી, અને મદન સાથે વાતચીત થાય એ સમયની છે ત્યારે પોતે એમને જણાવે છે કે મોટાભાઈ તમે તો આવતીકાલે ખૂબ જ છે, ગઈકાલે તમે ખૂબ જ ઓછું ખાધું હતું. ત્યારબાદ મોટાભાઈ કહેવડાવવાનું છે એ અમુક સમય જતાં પસંદ નથી. ત્યારે મદનના પરિચયથી જગદીશ બાબુનું એકલાપણું જે હતું એ તો દૂર થઈ ગયું, પરંતુ તેમને વારે વારે મોટાભાઈ સંબોધન છે જે મદન એમને મોટાભાઈ કહીને બોલાવતો હતો તે એમને પસંદ હતું નહીં. ત્યારબાદ થોડા દિવસો પછી એક દિવસ છે એ જગદીશ બાબુએ મદનને બોલાવ્યું, અને મદને પોતે દર વખતની જેમ આવ્યો મોટા ભાઈ એમ કહીને પહોંચી ગયો.
મોટાભાઈ શબ્દો સાંભળ્યો એટલે તરત જ છે જગદીશ બાપુ ફરીથી ગુસ્સે ભરાઈ જાય છે અને મદને પૂછ્યું, મોટાભાઈ ચા લઈ આવું? પરંતુ જગદીશ બાબુએ ચા નહીં, વારંવાર મોટાભાઈને નામે શા માટે બોલતો રહે છે? કોઈની પ્રતિષ્ઠાનો પણ તને ખ્યાલ નથી કે શું? એમ કહીને જગદીશ બાબુ જે છે એ મદન ઉપર છે પોતે ગુસ્સો કરે છે. અને ત્યાર પછી થોડો સમય પસાર થાય છે અને એવા સમય દરમિયાન જે જગદીશ બાપુએ મદનને મોટાભાઈ તરીકે બોલાવવાની ના પાડી હતી એ મદનના દિલને છે એ વાતના લીધે થઈને પોતે આઘાત લાગે છે અને એના માટે થઈને જગદીશ બાબુનો ચહેરો રોષથી છે એ લાલ થઈ ગયો હતો. મદન પ્રેસ્ટીજ શબ્દનો અર્થ સમજ્યા વિના બધું જ સમજી ગયો હતો. મેનેજર પાસે માથું દુખવાનું બહાનું કાઢીને તે કલાકો સુધી રડતો રહ્યો. રડ્યા પછી તેમના અંતરથી વ્યથા તો શાંત થઈ ગઈ, પરંતુ તેને કંઈક નિશ્ચય કર્યો અને ફરીથી પોતાના કામમાં લાગી ગયું. આમ મદન છે એ પોતે આવી પરિસ્થિતિમાંથી પસાર થાય છે ત્યારે ફરી વખત જ્યારે જગદીશ બાબુ બોલાવે છે ત્યારે સાહેબ મને બોય કહે છે. બીજા દિવસે પોતાના બાળપણના મિત્ર હેમંત સાથે જગદીશ બાબુ હોટલમાં ચા પીવા આવ્યા. જગદીશ બાબુએ મદનને બોલાવ્યો ત્યારે પહેલાં જેવી તત્પરતાથી એ એમની પાસે ન ગયો. તેમણે બીજી વાર બોલાવ્યો ત્યારે આવ્યો અને આજે તેના મુખમાંથી પહેલાં જેવું સ્મિત નહોતું અને મોટાભાઈ શું લઈ આવું એ શબ્દોનો તેના મુખ ઉપર નહોતા. હેમંતે મદનને તેનું નામ પૂછ્યું. તે ચૂપ રહ્યો. જગદીશ બાબુએ તેના તરફ જોયું તો તેમને લાગ્યું કે હમણાં જ્વાળામુખીની જેમ ફૂટી પડશે. હેમંતે બીજી વાર નામ પૂછ્યું તો સાહેબ મને બોય કહે છે. એમ કહીને મદન છે એ પાછો ફરી જાય છે અને ત્યાં આપણું ચેપ્ટર પણ છે એ પૂરું થાય છે. તો આ રીતે આખી કહાની છે એ અહીંયા મદનના જીવન સાથે સંકળાયેલી છે એનો ઉલ્લેખ છે અહીંયા કરવામાં આવેલો છે. હવે આપણે શબ્દ સમજવાનો છે, શબ્દ સમજવા માટેનો પ્રયાસ કરીએ. चौक के निकलकर बाईं ओर जो बड़ा साइन बोर्ड वाला छोटा कैफे है वही जगदीश बाबू ने उसे पहली बार देखा था. આપણે જાણીએ છીએ કે જગદીશ બાબુ જે છે એ કોફીની અંદર છે એ પોતે ચા પીવા માટે છે એ પોતે ત્યાં જાય છે. એટલે કે 4 રસ્તા હતા, એ 4 રસ્તાની ડાબી બાજુ જે છે એક ત્યાં મોટું છે કોફી હતું, કેફે હતું અને એ કેફેની અંદર જગદીશ બાબુ છે એ પોતે પહેલી વાર જોયું હતું અને ત્યાં પહેલી વાર છે એ ચા કોફી પીવા માટે છે એ પોતે જાય છે. गोरा चिट्टा रंग, निचली सफासफ आंखें, सुनहरे बाल और चाल में एक अनोखी मस्ती पर शिथिलता नहीं, कमल के पत्ते पर फिसलती हुई पानी की बूंद की सी फुर्ती, आंखों की चंचलता देखकर उसकी उम्र का अनुमान केवल 9-10 वर्ष के ही लगाया जा सकता था और शायद यही उम्र उसकी रहेगी. પોતે જ્યારે છે એ કેફેની અંદર પ્રવેશે છે, એ કેફેની અંદર પ્રવેશે એ સમય દરમિયાન આ જગદીશ બાબુના આખા શરીરનું છે વર્ણન કર્યું છે કે એ પોતે જગદીશ બાબુ છે એ પોતે હજી 8-10 વર્ષના જ હોય છે એવું છે. એ પોતે અટ્ટાકટ્ટું એમનું શરીર, દેખાવમાં ગોરા, વ્હાઇટ એમનો ચહેરો, સફેદ એમનો ચહેરો, શરીર ઉજળું જાડું અને એવા લીધે થઈને પોતે આપણે એ નાની ઉંમરના જ છે એનું માત્ર ખાલી આપણે અનુમાન લગાવી શકીએ. अर्धजली सिगरेट का एक लंबा कस खींचते हुए जब जगदीश बाबू ने कैफे में प्रवेश किया तो वह एक मेज पर से प्लेट उठा रहा था और जब वे पास ही कोने के टेबल पर बैठे. જ્યારે જગદીશ બાબુ જે કેફેની અંદર પ્રવેશતા હતા એ સમય દરમિયાન પોતે એણે અડધી સિગરેટની સાથે કસ મારતાની સાથે છે એ પોતે અંદર પ્રવેશ કરે છે અને એ પ્રવેશતાની સાથે જ છે એ એક મોટા ટેબલ ઉપર પોતે પ્લેટ પર આવીને ઊભા રહ્યા છે અને આ સાથે છે એ કોણસા ટેબલ ઉપર કોને ટેબલ ઉપર બે એમ વહી કરીને એમ વિચારીને પોતે સામેનું જે ટેબલ છે પ્રવેશતાની સાથે ડાબી બાજુ જે ટેબલ આવેલું છે એ ટેબલ પર આવીને પોતે ત્યાં બેઠે છે. मानो घंटों से उनकी उस स्थान पर आने वाले व्यक्ति की प्रतीक्षा कर रहा हो. ઘણો સમય પસાર થઈ ગયો એ ટેબલ ઉપર કોફીની અંદર પ્રવેશ કર્યા પછી ત્યાં આવે છે ત્યારે ઘણો સમય છે એ પોતે પસાર થઈને ત્યાં પોતે બેઠે છે, જાણે કોઈક વ્યક્તિ આવવાની રાહ જોઈને પોતે બેઠા હોય એવી રીતે છે એ પોતે સમય પસાર કરે છે. वह कुछ बोला नहीं, हाँ नम्रता प्रदर्शन के लिए थोड़ा झुका और मुस्कुराया भराया, पर उसके इसी मौन में से जरा मीनू समाहित था. પોતે કોઈ પણ પ્રકારની છે વાતચીત કરતા નથી અને જાણે પોતે કોઈ વ્યક્તિઓની રાહ જોઈને આવીને બેઠા હોય એમ પોતે ઘણા સમય સુધી છે એ ટેબલ પર આવીને બેઠે છે અને ક્યારેક થોડીક નમ્રતાથી છે એ ઝૂકાઈને મુસ્કરાવીને થઈને પોતે છે મૌન ધારણ કરીને પોતે સંમોહિત થઈ જાય છે. सिंगल चाय का ऑर्डर पाने के बाद वह एक बार पुनः मुस्कुरा कर चल दिया और पलक झपकते ही चाय हाजिर थी.
પોતે ઘણો સમય પસાર થઈ ગયો ટેબલ ઉપર બેઠ્યા પછી, ત્યારે પછી એ પોતે ચાયનો ઓર્ડર આપે છે અને ચાયનો ઓર્ડર આપતાની સાથે જ ખાલી આંખના પલકારો, એક વખત આંખનો પલકારો ઝુકાવો, એવી રીતે આંખના પલકારાના ઝુકાવવાની સાથે છે એમના ટેબલ ઉપર છે ચાય છે, ચા એ હાજર થઈ જાય છે। मनुष्य की भावनाएं बड़ी विचित्र होती है। निर्जन एकांत स्थान में निस्संग होने पर भी कभी कभी आदमी एकांकी अनुभव नहीं करता। मनुष्यनी भावनाओं है, प्रत्येक मनुष्यनी भावनाओं है अलग अलग होय छे। कोईपण सुमसान जग्या होय एटले के निर्जन जग्या होय, एकांत स्थान, एकलापणुं लागतुं होय अने कोईपण प्रकारनो संबंध न होय एवी जग्याओ पण आदमीने छे, આવી જગ્યાઓ પણ ક્યારેક ક્યારેક છે એ એકાંકીનો અનુભવ છે કરવા દેતી નથી। કારણ કે જો એકાંકીનો અનુભવ થતો હોય તો એ જગદીશ બાબુ જે છે એ ઘણા ટાઈમ સુધી, ઘણા સમય સુધી છે એ પોતે ટેબલ ઉપર બેઠતા હતા, એ ટેબલ ઉપર પહોંચે બેઠે નહીં। लगता है इस एकांकीपन में भी सब कुछ कितना निकट है, कितना अपना है। એકલતાપણું જે છે, અત્યારે જે મને નવા શહેરની અંદર આવવાની સાથે મારું એકલતાપણું જે દૂર થયું છે, એ એકલતાપણું કેટલું મારાથી નજીક છે, એ જાણે એકલતાપણું આપણું હોય એવો છે, એ હું અત્યારે લાગણી અનુભવી રહ્યો છું, એવું પોતે જગદીશ બાબુ છે એ પોતાના મનની અંદર વિચારે છે। परंतु इसके विपरीत कभी कभी सैकड़ों नर नारियों के बीच जनरवमय वातावरण में ही रहकर भी सूनेपन की अनुभूति होती है। क्यारेक क्यारेक तमे घणा बधा व्यक्तिओ साथे रहता हो, छतां पण ए बधा व्यक्तिओ साथे रहता हो छतां पण जाणे कोई आपणुं पण नथी। बधा व्यक्तिओ साथे रहेवा छतां पण आपणे घणी वखत एवो अनुभव थता होय के आपणे एकलतापणुं अनुभवी रह्या छीए। एना बदले अहींया कोईनी साथे नथी रहेवा छतां पण ए एकलतापणुं खूब ज माराथी नजीक छे अने मने क्यारेय एकलतापणुंनो अनुभव लाग्यो नथी। जो कुछ है वह पराया है, कितना अपनवित है, पर यह अकारणीय नहीं होता। जे कांई लागे छे, मने कांई जे लागे छे ए आपणुं बधुं परायुं ज छे अने कितना अपनवहित एटले के जाणे पोतानुं ज न होय, पोतानुं ज बधुं छोडीने जतो रह्यो होय एवुं बधुं ज परायुं छे एवुं होय, बधा वच्चे रहेवा छतां पण एकलतानी लागणीनो अनुभव थाय छे। अने अहींया एकलतापणी कोई वच्चे नथी रहेवा छतां पण एकलतापणुं लागतुं नथी। इस एकांकीपन की अनुभूति इस अलगाव की जड़ी होती है, विछो या विरक्ति के किसी का कथा के मूल में। ये आ बधी एकलतापणीनी जे लागणी अनुभवाय छे एनी पाछळना घणा जवाबदार कारणों छे, ए तमारी समक्ष छे ए होय छे। जगदीश बाबू दूर देश से आए हैं, अकेले हैं। चौक की चहल पहल, कैफे के शोरगुल में उन्हें लगता है कि सब कुछ अपनवित है। એટલે કે જ્યારે જગદીશ બાપુ એક દેશમાંથી જ્યારે બીજા દેશમાં આવે છે ત્યારે કોઈ જાણીતું આપણું નામ ન હોય, તો એવી જ રીતે અહીંયા પણ એના માટે કોઈ પણ વ્યક્તિ જાણીતું નથી। અને ચાર રસ્તાની આજુબાજુમાં જે કેફે હતું એ કેફેની વ્યક્તિઓની અવરજવર છે એ એમને લાગતું હતું કે અહીંયા તો બધું જ આપણું લાગે છે, અપનવહિત એટલે કે બધું જ અહીંયા જે એકલતાપણું જે છે, હું અત્યારે એકલતાની લાગણી જે અનુભવી રહ્યો છું છતાં પણ મને એકલતાપણું અનુભવી રહ્યો છું એવું લાગતું નથી। શા માટે? કારણ કે અહીંયા તમામ જે બધી વસ્તુ છે એ બધી વસ્તુ મને અપનવિત એટલે કે મારી જ હોય છે એવું છે એ પોતે લાગણી અનુભવી રહ્યા છે। शायद कुछ दिनों रहकर अभ्यस्त हो जाने पर उन्हें इसी वातावरण में अपनेपन की अनुभूति होने लगे, पर आज तो लगता है कि अपना ही नहीं अपनेपन की सीमा से दूर कितना दूर है। और तब उन्हें अनायासी याद आने लगता अपने गांव पड़ोस के आदमी, स्कूल कॉलेज के छोकरे, अपने निकट शहर के कैफे होटल। हाँ, स्वाभाविक वस्तु है कि જ્યારે તમે કોઈ એક દેશમાંથી બીજા દેશની અંદર તમે સ્થાનાંતરણ કરો છો તો આપણા દેશની અંદર જે આપણે સમય જે પસાર કર્યો છે, આપણા વિસ્તારની અંદર જે સમય પસાર કર્યો હોય એ સમય આપણને વારંવાર યાદ આવતો હોય છે। તો એવી જ વસ્તુ છે એ અહીંયા બને છે કે જગદીશ બાબુ જે છે એ પોતે બીજા દેશની અંદર જાય છે ત્યારે એકલતાની લાગણી જે અનુભવે છે એ એકલતાની લાગણી અનુભવવાના લીધે થઈને પોતાના દેશની સીમાથી પોતે કેટલા દૂર છે એ એને અનાયાસતે એટલે કે ઓચિંતા એમને યાદ આવવા લાગે છે। અને સાથે સાથે પોતાના દેશના ગામની અંદર જે પોતે રહેતા હોય એ આડોશી પાડોશીના દેશો, આડોશી પાડોશીના ગામના લોકો, સ્કૂલ, એમને જે સમય પસાર કર્યો છે તે કોલેજ, એમની સાથે રમવાવાળા છોકરા, એમના બધા મિત્રો અને એમનું જે શહેર છે તે શહેરની અંદર આવેલા કેફે અને હોટલ, આ તમામ વસ્તુઓ જ્યારે જગદીશ બાપુ જે દેશમાં ગયા છે એ દેશની અંદર પોતે જાય છે ત્યારે આ વસ્તુ તમામ વસ્તુઓ છે એ એમને યાદ આવવા લાગે છે। ત્યારબાદ ચાય સાબ।
ચાયનો ઓર્ડર લેવાની સાથે છે ચાય આવી જતી હોય છે, ત્યારે હોટલની અંદર કામ કરવાવાળો જે વ્યક્તિ હોય છે, છોકરો, એ પોતે એમ કહે છે કે ચાય સાહેબ તમારી ચા આવી गई है। जगदीश बाबू ने राखदानी में सिगरेट झाड़ी। उन्हें लगा इन शब्दों की ध्वनि में वही कुछ है जिसकी रिक्तता अनुभव हो रही है और उन्होंने अपनी शंका का समाधान कर लिया। જ્યારે જે છોકરો એમને ચાય દેવા માટે આવ્યો હતો, ચાય આપે છે, ત્યારે જગદીશ બાબુ જે સિગરેટ પીતા હતા એ સિગરેટને પોતે સિગરેટ ઓલાવવા માટેનું જે સાધન હોય છે એને સિગરેટ જાળી કહે છે। રાખદાની મેં સિગરેટ જાળી, પોતે સિગરેટ બુઝાવી નાખે છે। અને એ જે ચાય સાહેબ જે શબ્દ બોલ્યો એની અંદર પોતે એવા શબ્દો એમને સાંભળ્યા કે આ વ્યક્તિ રિક્તતાનો એને અનુભવ થયો અને એને જે પોતે શંકા હતી એ શંકા દૂર કરવા માટેનો પ્રયાસ છે એ પોતે કહે છે। અને હવે જે ચા દેવા માટે આવ્યો હતો એ ચા દેવા છોકરાઓ સાથે છે પોતે વાત કરે છે। શું વાત કરે છે તે આપણે જોઈએ। ક્યાં નામ હે તુમારા? જગદીશ બાબુએ પ્રશ્ન પૂછ્યો જે ચા દેવા માટે આવ્યો હતો એને, કે તમારું નામ શું છે, તારું નામ શું છે? જ્યારે ચા દેવાવાળો આવનાર વ્યક્તિ શું કહે છે કે મારું નામ મદન છે। ચા દેનાર વ્યક્તિ કોણ, છોકરો કોણ હતો? મદન નામ છે એ પોતે એમને જણાવે છે। ત્યારબાદ જગદીશ બાબુ પોતાની શંકાનું સમાધાન કરવા માટે પ્રશ્નો છે એમની બંને સાથે પોતે વાતચીત થાય છે અને એ પ્રશ્નની સાથે છે એ પોતે બીજો જવાબ પણ પૂછે છે, બીજો પ્રશ્ન પણ પૂછે છે। અચ્છા મદન, તુમ કહાં સે રહેને વાલે હો? પ્રેમથી વાતચીત કરે છે, કારણ કે એ વ્યક્તિ, જે છોકરો જે હતો એ જગદીશ બાબુ માટે અજાણ્યો વ્યક્તિ હતો, બાળક હતો, છોકરો હતો, અને એના માટે થઈને જગદીશ બાબુ એમની સાથે પ્રેમથી છે એ પોતે વાતચીત કરે છે અને એકબીજાનું શંકાનું સમાધાન કરવા માટે થઈને પોતે એમને જણાવે છે અને કહે છે અચ્છા મદન, તારું નામ મદન છે, તો મદન તું ક્યાં રહે છો? તું અહીંયા કયા વિસ્તારની અંદર રહે છો? પહાડ કા હું બાબુજી? ત્યારે પોતે જણાવે છે કે હું પહાડી બાળક છું, હું મારું જે અહીંયા રહેણી કહેણી છે એ પહાડી વિસ્તારોની અંદર રહું છું। पहाड़ तो सैकड़ों है, आबू, दार्जिलिंग, मसूरी, शिमला, अल्मोड़ा, तुम्हारा गांव किस पहाड़ में है? ત્યારે પોતે જ્યારે મદને કહ્યું કે હું તો અહીંયા પહાડી વિસ્તારોની અંદર રહું છું, ત્યારે જગદીશ બાબુએ એમને ફરીથી પ્રશ્ન પૂછ્યો કે અહીંયા પહાડી જે વિસ્તાર છે એ પહાડી વિસ્તાર તો ઘણા છે, જેમ કે દાર્જિલિંગ છે, મસૂરી છે, શિમલા છે, અલ્મોડા છે, તો તારું જે ગામ છે એ તું જેમ કહે છો કે હું પહાડી વિસ્તારોની અંદર રહું છું, તો તારું જે ગામ છે કયા પહાડની અંદર આવેલું છે? દાર્જિલિંગની અંદર આવેલું છે, આબુની અંદર આવેલું છે, મસૂરીની અંદર આવેલું છે, અલ્મોડામાં આવેલું છે કે શિમલામાં આવેલું છે? અહીંયા પહાડી વિસ્તારો તો ઘણા છે, તો તું જે પહાડી વિસ્તારોનું નામ જણાવે છે તારા ગામનું, તો એ પહાડી વિસ્તાર કોનો છે? इस बार शायद उसे पहाड़ों और जेल का भेद मालूम हो गया, मुस्कुरा कर बोला अल्मोड़ा का साहब, अल्मोड़ा। ત્યારે જ્યારે એણે કહ્યું कि इस बार शायद उसे पहाड़ और जिले का भेद मालूम हो गया, मुस्कुरा कर बोला अल्मोड़ा साहब, अल्मोड़ा। ત્યારે પહાડ અને જિલ્લો એ બંને વચ્ચેનો ભેદ છે હવે આ છોકરાને એટલે કે મદનને સમજાઈ ગયો છે, અને આ મદનને સમજાઈ ગયો હોવાના નાતે થઈને એ પોતે એમને હસીને પોતે કહે છે કે સાહેબ હું અલ્મોડા પહાડી વિસ્તારોનો છું, અલ્મોડા જે ગામ છે એ અલ્મોડામાં રહેવું હું પોતે છે એ ત્યાં રહું છું। अल्मोड़ा में कौन सा गाँव? विशेष जानने की गरज से जगदीश बाबू ने पूछा। હવે એનામાં પોતે ક્યાં રહે છે એ રુચિ છે એનામાં ઉત્પન્ન થઈ, એનામાં એને રસ દાખવ્યો કે મારી જે શંકા છે એ પોતે શંકાનું સમાધાન થઈ જાય, એટલા માટે એ પોતે સૌથી પહેલાં એનું નામ પૂછે છે। જ્યારે ચાય દેવા માટે આવે છે ત્યારે પોતે શંકા એનો જે ધ્વનિ એમને જે સંભળાય કે ચાય સાહેબ, એ ધ્વનિ એને પોતે જે સમજાણી હતી એમાં પોતાનું એકલતાપણું દૂર કરવા માટે થઈને એ એમની સાથે વાતચીત કરે છે, અને આ એકલતાપણું દૂર કરવાના લીધે થઈને પોતે જે છે એ એમને એક પછી એક પ્રશ્ન પૂછે છે। સૌથી પહેલાં એમને પૂછ્યું કે તારું નામ શું બેટા? ત્યારે પોતે બાળકે એનું પોતાનું જે ચાય દેવા માટે આવ્યું હતું એનું નામ છે પોતે મદન જણાવે છે। ત્યારે ફરી વખત જગદીશ બાબુ એમને પ્રશ્ન પૂછે છે કે અચ્છા મદન, તુમ કહાં કે રહેને વાલે હો? કે તું કયા વિસ્તારની અંદર રહે છે? ત્યારે પોતે મદને છે એ પોતાના વિસ્તારનું નામ ન બતાવ્યું, પરંતુ એણે માત્ર ને માત્ર પહાડી બાળક હું કે હું પહાડની અંદર રહું છું એવું માત્ર જગદીશ બાબુને જણાવે છે। અને ત્યાર પછી જગદીશ બાબુ એમને ફરી વખત ત્રીજો પ્રશ્ન પૂછે છે કે અહીંયા તો પહાડો ઘણા છે, આબુ છે, દાર્જિલિંગ છે, મસૂરી છે, શિમલા છે, તો આ તમારો જે પહાડી વિસ્તાર છે એમાં તું કયા પહાડી વિસ્તારોમાં રહે છો?
ત્યારે જ ફરી વખત છે એ પોતે અલમોડાની અંદર છે એ પોતે રહું છું, સાહેબ અલમોડા કહું, મેં અલમોડાના પહાડી વિસ્તારોની અંદર રહું છું. એ સમય દરમિયાન ફરી વખત જગદીશ બાપુને રસ જાગે છે કે વિશેષ જાણું, કે હું આ બાળક વિશે વિશેષ જાણું, એની મજબૂરી શું હતી, એમ વિચારીને પોતે શંકાનું સમાધાન કરવા માટે એ બાળક પ્રત્યે વાતચીત કરે છે, પોતે વિશેષ જાણકારી પ્રાપ્ત કરવા માટેનો પ્રયાસ કરે છે. એટલે ફરી વખત છે એ એમને પ્રશ્ન પૂછે છે કે અલમોડાની અંદર તું કયા ગામની અંદર રહે છે, એમ ચોથો પ્રશ્ન પૂછીને એની વિશેષ જાણકારી પ્રાપ્ત કરવા માટે છે એ મદન પ્રયાસ કરે છે. તો આજના લેક્ચર પૂરતું વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા રાખીએ છીએ. હવે પછી નેક્સ્ટ લેક્ચરની અંદર છે આપણે આગળના પાઠનો અભ્યાસ કરીશું. નમસ્કાર.